થી સામે આવ્યા છે। વિજલપોર પોલીસ મથકના કર્મીઓએ તોડ કર્યાનો આરોપ લગાવાયો છે। સાયબર ફ્રોડમાં યુવકને ફસાવીને લાખો રૂપિયા પડાવ્યાનો આરોપ લગાવાયો છે। પોલીસ કર્મીઓએ યુવકના પિતા પાસેથી 2,75,000 રૂપિયા પડાવ્યાનો આક્ષેપ લગાવાયો। આધેડ પિતાએ કોન્સ્ટેબલ ભરત પાટીલ સામે આક્ષેપ કરતી અરજી પણ કરી છે। રાજ્યના ડીજી, રેન્જ આઈજી અને પોલીસ અધિક્ષકને અરજી કરાઈ છે। આ ઘટના બાદ એસપીએ કોન્સ્ટેબલની બિલીમોરામાં બદલી પણ કરી છે। ફરિયાદી પિતાનો એવો આરોપ છે કે વિજલપોર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ભરત પાટીલે તેમની પાસે રૂપિયા 5 લાખની માંગણી કરી હતી, જે બાબતે ઇનકાર કરતા પોલીસ કર્મીઓ 2,75,000 રૂપિયાનો તોડ માટે માન્યા હતા અને આ બાદ જ્યારે યુવકના પિતાએ 2,75,000 રૂપિયા આપી દીધા તે બાદ પોલીસે ફરિયાદીને અપશબ્દો બોલીને ભગાડી દીધા હોવાનો આરોપ લગાવ્યો છે। ત્યારે આ સમગ્ર ઘટના સામે આવતા એસપીએ આરોપી પોલીસ કર્મીની બિલીમોરામાં બદલી કરી હોવાનું પણ સામે આવ્યું છે। તો સાથે જ આ સમગ્ર ઘટના અંગે તોડ કરનાર પોલીસ અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય તે માટે યુવકના પિતા ન્યાયની માંગ કરી રહ્યા છે। પૈસા એ મેહુલને આપી દો તો બીજા દિવસે મેં મારા ભાઈના ખાતામાંથી પૈસા કાઢ્યા અને મેહુલને મેં અને મારો ભાંજો અમે 2 જણા મળીને એને પૈસા આપ્યા અને બીજા દિવસ ગયા તો મને ગાળ આપીને ભગાવી દીધો। પૈસા તો કંઈ નથી પણ ગાળ આપીને ભગાવી દીધો મને।